કિસાન મિત્રો આજે આપણે જે ગલગોટામાં અમુક હાઇબ્રિડ બિયારણ આવે છે તે મિત્રો કેવી રીતે થાય છે આપણે પણ અત્યારે ટ્રાય કરીએ અને આવતી સિઝનમાં કેવું તેનું રિઝલ્ટ મળે છે તે જોઈએ। અત્યારે અમારા ખેતરમાં અલગ અલગ જગ્યાએ ગલગોટાનું છોડ રોપેલા છે, એમાં મારા અમુક જગ્યાએ અમુક જગ્યાએ આવા નર પણ થયા છે, જોઈ લો। ઓને નર કહેવાય, એકદમ વિડીયો નજીકથી ઉભું કરો। હા, ઓને નર કહેવાય। ઓના ઉપર નરની જે હોય છે, જે નર તે આપણે આ ફૂલ લઈને નજીક આવવા જઈએ આપણા મિત્રોને બતાવીએ છીએ। જોઈએ આવી રીતે દરરોજ સવારે જે આ નાના ખીલા ફૂલ હોય તેના ઉપર લગાવીએ તો એક ફૂલમાં પરાગનયન થાય છે, જેનાથી આવતી સિઝનમાં હવે આપણે ટ્રાય કરીએ કે કેવું રિઝલ્ટ મળે છે તે જોઈ લો મિત્રો। આ બધા નર જ છે, આ નરના બધાએ પરાગનયન કરીને તેનું કોશિશ કરીને આપણે હાઇબ્રિડ બિયારણ બનાવવાની કોશિશ કરીએ મિત્રો। કોઈ પણ તમે જોશો તો કોઈ કંપની તમને આવી રીતે બતાવશે નહીં લાઈવ। આપણે તો ખેડૂત છીએ, ખેડૂતને આપણે કંઈ પણ સોનું રાખવું એવું હું નથી વિચારતો એમ। એટલે મિત્રો તમે પણ આવી રીતે નવા ખતરા કરીને તમે પણ તમારી ખેતીમાં આવક બમણી કરો। જય જવાન જય કિસાન।